લોકસભાની ચૂંટણી આવે એટલે મહિલા મતદારો ઉપર સૌથી વધારે નજર રહેતી હોય છે। ત્યારે આવો જાણીએ કે મહિલા મતદારોનો શું મિજાજ છે, તેઓ શું જાણી રહ્યા છે ને આખરે દેશનો વિકાસ તેમની દ્રષ્ટિએ ક્યાં પહોંચ્યો છે। લોકસભાની ચૂંટણીનું મતદાન તબક્કાવાર શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે। એ પહેલા જે દેશની નારી શક્તિ છે એમની પાસેથી જાણવું છે કે એમના મતે નેતા કેવા હોવા જોઈએ, એમની શું સમસ્યા છે, શું તેઓ સશક્ત છે। અત્યારની જે સરકાર છે એમાં ખાસ કરીને તો એમની સાથે આપણે વાતચીત કરીએ। હમણાં 7 મે ગુજરાતમાં મતદાન થવાનું છે, તો તમારા મતે નેતા કેવા હોવા જોઈએ? અત્યારે જે સરકાર છે એ 5 વર્ષ જે સરકાર રહી છે, તો એ દરમિયાન તમને કેવું લાગ્યું? તમને સારા લાભ મળ્યા? શું વિકાસ થયો છે? હા, ઘણી સહાયતા અને વિકાસ તો થયો છે। જેમ કે રોડ્સ સારા બની ગયા છે બધી જગ્યાએ, અને બ્રિજ નવા બન્યા છે, ઓવરબ્રિજ બન્યા છે અને હજુ બની રહ્યા છે। તમે શું કહેશો? મેટ્રો ટ્રેન બની છે, વિકાસ તો ઘણો સારો છે, પણ એજ્યુકેશન ખૂબ જ મોંઘું છે। એના માટે સરકાર થોડો વિચાર કરે તો સારું છે। એટલે એજ્યુકેશનમાં તમને શું મોંઘું લાગે છે? તમને એ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? 100% કેમ નહીં। એજ્યુકેશનમાં તો મોંઘવારી છે જ, પણ જોડે જોડે આ શું કહેવાય રૂટિંગમાં જે બી વસ્તુ લાવીએ એમાં બી ઘણું મોંઘું થતું જાય। બીજું તો ઓલ ઓવર તો વિકાસ બહુ સારો છે, એમાં કોઈ ડાઉટ નથી। એટલે વિકાસ સારો છે પણ મોંઘવારી ક્યાંક નડે છે એવું કેવું છે? તમારું શું કહેવું છે? ગ્રોસરી સબ્જી બધું ખૂબ જ મોંઘું છે, તેના પર સરકાર થોડો વિચાર કરે તો ઘણું જ સારું છે। બીજા પણ લોકો પણ અમારી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ। હમણાં 7 મે મતદાન થવાનું છે, તો તમે મતદાન કરવા જવાના જ હશો। કયા એવા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો અને મતદાન કરશો? સિક્કાની 2 સાઈડ હોય છે, એક છે ડેવલપમેન્ટ અને બીજી સાઈડ છે મોંઘવારી। પણ ડેવલપમેન્ટનો ઝુકાવ વધારે સારો છે, તો મે બી ડેવલપમેન્ટ સાઈડ અમે વોટ કરીશું એમ। બિલકુલ। તમે? બસ એ જ રીતે કે સિક્કાની બંને બાજુ હોય છે, મતલબ ડેવલપમેન્ટ સારું છે, વિકાસ સારો થયો છે, એ બધી પોઝિટિવ જે બધી વાતો છે એને ધ્યાનમાં લઈને અમે વોટ કરીશું। એઝ અ ગર્લ તમને ગુજરાતમાં કેવું લાગે? સેફટી ફીલ થાય છે? થાય છે અકોર્ડિંગ ટુ યુપી બિહાર, અહીંયા સેફટી વધારે છે। અને બીજી તમારી એવી કઈ માંગ છે કે જે તમને એવું લાગે છે કે હજુ પણ ગુજરાતમાં ખાસ તો ગર્લ્સ માટે એનો વિકાસ થવો જોઈએ, ગર્લ્સ માટે સુવિધા જે અવેલેબલ છે થવી જોઈએ? અત્યારે તો જે હોવું જોઈએ એ બધું જ છે, સેફટી ને બધી રીતે, પણ અત્યારે જે ફિટનેસને લઈને જોતાં મને એવું લાગે કે સ્પેશિયલ પ્લેસીસ હોવા જોઈએ કે જ્યાં વુમન ગમે ત્યારે જઈ શકે, ફિટનેસ માટે અવેર થઈ શકે, અને એમના માટે સ્પેશિયલ આવી રીતે મતલબ અલોટ બી કરવામાં આવે કે એમને યોગા અને એક્સરસાઇઝ કરાવી શકે। બિલકુલ। તમે શું કહેશો? ઓફકોર્સ કે ફિટનેસની રિલેટેડ આપણે ગર્લ્સ વાઇઝ જોવા જઈએ તો એ બહુ નીડેડ છે, અને એઝ અ સેફટી વાઇઝ તો ટોટલી કમ્ફર્ટેબલ છે ફોર ગર્લ્સ, મોસ્ટ પ્રોબેબલી ઇન અમદાવાદ। બીજા કયા એવા મુદ્દાઓ છે કે જેને આધારે તમે તમારા નેતાની પસંદગી કરશો? ઇન્ડિયા છે ઇન્ટરનેશનલી પણ ગ્રો થાય છે, અને આઉટસાઇડર્સ જે છે એ ઇન્ડિયા એઝ અ ટુરિસ્ટ આવે છે, એમને બહુ ગમે છે, કેમ કે ઇન્ડિયાની રેપ્યુટેશન વધારે વધે છે, એની જીડીપીનો ગ્રોથ થાય છે। એ જે નરેન્દ્ર મોદીજી છે એમના ઇન્ટરનેશનલ રિલેશન્સ પણ બહુ સારા છે, તો એ મેન્ટેન કરવા માટે મને બીજેપીને વોટ આપવું છે। અને ખાસ કરીને જ્યારે મોદીજી આવતા હોય છે ગુજરાતમાં, તો એક લખપતિ દીદીનો એ ઉલ્લેખ કરતા હોય છે। ખ્યાલ છે લખપતિ દીદીનું કોઈને યોજનાનો? તમને કઈ લાભ છે યોજનાનો? તો પછી એ યોજનાનો લાભ કોને જશે? નોલેજ જ નથી અમને, એટલે એ જે બધી સ્કીમ્સ છે એની નોલેજ પ્રોવાઈડ કરવી જોઈએ, તાકી અમને ખ્યાલ આવે કે કઈ અમારા માટે સુટેબલ છે ને કઈ એનો લાભ અમે લઈ શકીએ। એટલે ઘણી વખત યોજના જાહેર કરી દેવાતી હોય છે, પરંતુ લોકો સુધી, સામાન્ય લોકો સુધી એ નથી પહોંચતી, તો એ ખ્યાલ જ નથી હોતો કે ભાઈ આ યોજનાનો લાભ મને મળવાનો છે કે નહીં। યસ। અને આ સાથે જ તમે કહેતા હતા કે હમણાં થોડી વાર પહેલાં પણ તમારા પછી એજ્યુકેશન મોંઘું થયું છે? હા, એ તો મેં રજૂઆત તો કરી છે, તમે પહોંચાડો અમારી રજૂઆત મોદી સાહેબ સુધી। પણ આવશે તો મોદી સાહેબ? યસ, મોદી। તો ચોક્કસથી વિકાસને પણ વખાણાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે એજ્યુકેશન જે મોંઘું થયું છે એને લઈને ક્યાંક થોડીક રાહત આપવાની તેઓ માંગ કરી રહ્યા છે। અને 7 મે આ તમામ લોકો છે હોશે હોશે મતદાન કરવા માટે જવાના છે। કેમેરામેન દીપક સેન સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ।